વાગડા તાલુકાના ચાંચવેલ ગામ નજીકથી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇક સવાર ઈસમનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળ પર જ કમકમાતી ભર્યું મોત નીપજ્યું છે। બનાવ સંદર્ભે વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ જાણે થમવાનું નામ ન લેતી હોય એમ એક બાદ એક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં અનેક લોકો જીવ પણ ગુમાવતા હોય છે। આજરોજ રાત્રિના સમયે મુલેર ચાંચવેલ માર્ગ ઉપર આવેલ દરગાહ નજીક ખામી સર્જાયેલ એક ટેન્કર નંબર GJ1HT 2428 ઉભેલ હતું। ટેન્કરમાં કોઈ ખામી સર્જાઈ હોય ટેન્કર ચાલકે ટેન્કર ઠોંભાવ્યું હતું, પરંતુ ચાલકે ટેન્કરની પાર્કિંગ લાઇટ પણ ચાલુ કરેલ ન હતી કે ટેન્કરની ફરતે કોઈ જ નિશાન મૂક્યું ન હતું, જેને કારણે એક પેશન બાઇક ઉપર સવાર ઈસમને ટેન્કર દેખાયું ન હતું અને તેઓ ટેન્કરની પાછળ ભટકાયા હતા। ગંભીર ઇજાઓને પગલે તેઓનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજવા પામ્યું હતું। બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા પણ ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ 108 પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો। અકસ્માતમાં મૃત પામનાર કેશવણ ગામના રહેવાસી બસીરભાઈ હૈદરભાઈ દિવાનનો પરિવાર પણ વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યો હતો। પરિવારજનોનો આક્ષેપ છે કે ટેન્કર ચાલકની લાપરવાહીના કારણે જ અકસ્માત સર્જાયો છે, જેમાં તેઓને ઘરના મોં ભી ખોવાનો વાર આવ્યો છે। પરિવારજનોએ વાગરા પોલીસ મથકે દોડી જઈ ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી ન્યાયની માંગ કરી છે। જોકે વાગરા પોલીસે પણ તેઓની ફરિયાદ લઈ મૃતદેહને પીએમ કરાવવાની કવાયત હાથ ધરી છે। મારું નામ સલમાન છે। મારા દાદાનું એક્સપાયર્ડ મોત થયેલું છે। એ ચાંચવેલ જવા નીકળેલા હતા આશરે 4-5ના ગાળામાં। પછી રાતે રિટર્નમાં આવતી વખતે એક ટ્રક બંધ હાલતમાં ટાયર ફૂટી ગયેલા હતા એ હાલતમાં ઊભેલું હતું અને એની અંદર કોઈ ઇન્ડિકેશન, કોઈ સિગ્નલ, કોઈ પણ પાર્કિંગ લાઇટ કશું પણ ચાલુ ન હતું ને કોઈ આજુબાજુ કશું મૂકેલું ન હતું કે આ ગાડી બંધ છે કે આવી હાલતમાં। તો એ હાલતમાં મારા દાદા ત્યાં જતા હતા, તેઓ ગાડીમાં અકસ્માત થયો છે। અંધારું હતું, કશું પણ મેન હાઈવે હતો, મેન રસ્તા પર ગાડી આ બંધ હાલતમાં પડેલી હતી। તો આ મારી પોલીસને ફરિયાદ છે કે અમારે દાદાને જે પણ અકસ્માતથી મોત નીપજ્યું છે તો એની પર કાર્યવાહી કરે।